આજની ધર્મકથા. પ્રણામ. કુમાર વજ્રકુંડલ એમના જીવનની ધર્મપ્રેમની વાતો, એમના જીવનની ચક્રવર્તીના યુવરાજ પદે બિરાજમાન હોવા છતાં સામાન્ય વ્યક્તિઓ સાથેની પણ આત્મીયતાની વાતો. આ બધી વાતો કરવાનું કારણ એ છે કે આપણને ખ્યાલ આવે કે તીર્થંકર પરમાત્માઓ એ તીર્થંકર એમને નથી થયા. આપણે ઘણી બધી વાર યુટ્યુબ પર કે સોશિયલ મીડિયામાં કેટલીક બાયોગ્રાફીઝ આપણે ચેક કરતા હોઈએ કે કોઈ એક માણસ પહેલાં ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો અને અચાનક છેક છેલ્લે એ બહુ મોટો આર્મીનો ઓફિસર બની ગયો, અથવા કોઈક માણસ સાવ ગરીબ હતો એમાંથી બિલિયોનર બની ગયો. તો એ કઈ રીતે બન્યો? એ આપણે એટલા માટે વાંચીએ છીએ કે આપણે ક્યાંક એમાં પોતાને શોધીએ છીએ કે અચ્છા, આ આખો જે ગ્રોથ થયો એનું ડેવલપમેન્ટ થયું, એમાં ક્યાંક એવું છે કે જે મારા સાથે સિમિલર છે, તો મને એક ઇન્સ્પિરેશન મળે. અને કદાચ સિમિલર ન હોય તો જે પ્રયત્નો હું કરું છું, જેની માટે કરું છું, એ જો આ વ્યક્તિએ પ્રાપ્ત કર્યું, મારાથી નીચા લેવલ પર હોવા છતાં પ્રાપ્ત કર્યો, ઉપર વધતા વધતા, તો એવો ક્રમિક વિકાસ મારે પણ સાધવો છે. આ આપણા બધાનો મૂળ ભાવ હોય છે કે જેના કારણે આપણને અનેક લોકોની આવી જીવન પદ્ધતિની પંચાત હોય છે અને આપણે પંચાતને બહુ પ્રેમથી સંતોષીએ પણ છે. એ પંચાત જે વ્યર્થ દિશામાં છે એને સાર્થકતા આપવા માટેનો આ એક પ્રયત્ન છે કે આપણે એવું વિચારીએ કે મુનિસુવ્રત સ્વામી ભગવાનનો જીવ, એમણે પણ અનંત ભવો કર્યા હતા. એ કંઈ સીધા આવ્યા વ્યવહાર રાશિમાં અને આવીને સીધા જ આવી રીતે 5 ભવમાં 7 ભવમાં વયા ગયા, એવું નથી થયું. એમણે અનંત ભવ કર્યા હતા આપણી જેમ. પણ ધ મુમેન્ટ એમનો ગ્રોથ શરૂ થયો એ પછીથી એમનું જીવન કેવું હતું એ સમજવા દ્વારા આપણે સમજીએ છીએ કે અંતે તીર્થંકર થયા, એ જે અંતે તીર્થંકર થયા એની પહેલાંનું જીવન એ તો આપણી જેવું જ હતું. આજે આપણે એ વિચારીએ કે એક ચક્રવર્તીનો દીકરો એ જો આટલો બધો ડાઉન ટુ અર્થ હોય, એક ચક્રવર્તીનો દીકરો પોતાના મિત્ર સાથે આટલી બધી મૈત્રી કેળવવા માટે પોતે પોતાના ચક્રવર્તી પોતાના પિતા હોવાના અહંકારનો આટલો બધો ભોગ આપ્યો, તો આપણે કેટલાક રૂપિયાઓ આપણી પાસે હોય, કેટલીક સત્તા આપણી પાસે હોય, એના કારણે સામાન્ય વ્યક્તિઓની જેમ જીવવામાં આપણને જે નાનપ અનુભવાય છે એ ખરેખર કાઢવા જેવી છે. આપણને કોઈકની સાથેની મૈત્રીની અંદરમાં મારો સ્વાર્થ શું, મને શું ફાયદો, આવો જો વિચાર ક્યારેક આવતો હોય તો એ કાઢવા જેવો છે. કારણ કે કાઢશું તો જ આ વજ્રકુંડલ જે મુનિસુવ્રત સ્વામી ભગવાન બન્યા, એમાં આપણે પણ ક્યારેક કોઈક અરિહંત પરમાત્મા સ્વરૂપે અથવા સિદ્ધ પરમાત્મા સ્વરૂપે આપણું પણ ડેવલપમેન્ટ અને ગ્રોથ થઈ શકશે. આ આશયપૂર્વક આપણે આ કથાઓમાં છીએ. ગઈકાલ સુધી આપણે જોયું કે વજ્રકુંડલજીને જ્યારે માધવ આવીને સમાચાર આપે છે કે ભાઈ હવે આ પરિસ્થિતિમાં વીરસેન મુકાયા છે અને હવે કોકડું બરોબર ઉલઝાયું છે, હવે સિંધુસેનની સાથે યુદ્ધ કરવું એ પણ મુશ્કેલ લાગે છે, કારણ કે એની સાથે અનંગદેવ અને બે એના જે મામા વગેરે છે એ બંને જણાનો તો બહુ જ બળ છે, સૈન્ય પણ મોટું છે, એને કંઈક રોકવું પડશે. અને એવા સમયે વજ્રકુંડલજી પોતે ધારત તો પોતાનું વિરાટ સૈન્ય છે, આપી જ દીધું હોત કે લો જાઓ, સૈન્ય લઈ જાઓ અને લડો. પણ સમ્યક દર્શન પામ્યા પછીની જીવની અવસ્થા એ ક્યારે પણ કોઈના પણ પ્રશ્નની અંદરમાં ગૂંચવાડો વધારવા માટે ક્યારેય પ્રેરે નહીં. એ ઉપાયવાદી હોય. આપણને અંતે જોઈએ છે શું? રાજ્યને. તમે વિચારો છો કે હું લડીને રાજ્ય લઉં, તો હું એવું વિચારું છું કે લડ્યા વગર, એક પણ લોહીનું ટીપ પાડ્યા વગર રાજ્ય મળી શકે એમ છે, તો પેલા એ ઉપાય વિચારીએ. આ સમ્યક દ્રષ્ટિ જીવ એની ખાસિયતો છે.
આજે જ્યારે આપણને ઘણીવાર એવું લાગે કે કેટલાક મુદ્દાઓ માટે, અર્થ માટે, ધન વગેરે, કેટલાક ધર્મ માટેના યુદ્ધો જે ચાલતા હોય છે લોકોના, જગતમાં પણ, આ બધા યુદ્ધોની અંદરમાં સૌથી પહેલો જો ભોગ કોઈ વસ્તુનો લેવાતો હોય તો એ છે સમ્યક્ત્વ. જેને યુદ્ધ ગમે છે, જેને વિખવાદ ગમે છે, જેને ઝઘડાઓ ગમે છે, જેને સામસામા સંઘર્ષો ગમે છે, એ માણસ સૌથી પહેલો ભોગ પોતાના સમ્યક દર્શનનો લે છે. આપણે પણ આ વસ્તુ જીવનમાં યાદ રાખવી જોઈશે કે આપણી પાસે જ્યારે આવી પરિસ્થિતિ આવીને ઊભી રહે, ભલે આપણા સ્તર ઉપર નહીં, લેવલ આપણું હોય કદાચ, પણ એ લેવલ પર આપણને શું સૂઝે છે એના પરથી આપણે નક્કી કરવાનું કે આપણે સમ્યક દર્શન સહિતના છીએ કે રહિતના છીએ. વજ્રકુંડલની આખી યોજના માધવને કહેવામાં આવી. માધવે સહર્ષ સ્વીકારી, બહુ વિસ્મિત થયો કે આવું તો ક્યારેય કોઈ વિચારી ન શકે, પણ એક ઉપાયવાદી માણસ એ હંમેશા આવું વિચારી શકે. યોજના તુરંત એને જઈને વીરસેનને કીધી. વીરસેનને પણ યોજના ખૂબ પસંદ આવી અને જે રીતની યોજના હતી એક્ઝેક્ટ એ રીતે કુમારને આમંત્રણ અપાયું. કુમાર કેટલીક સેના સાથે, રસાલા સાથે ત્યાં આવી અને આ રીતની જાહેરાત થઈ. પેલા જે બે રાજાઓ છે એ લોકોને આવી રીતે સંદેશો મોકલાવાયો કે ભાઈ તમે પણ સમજી અને કોઈકના ઘરના ઝઘડાની અંદરમાં આપણે ઝઘડો વધારવા માટે આપણો અપ્રોચ ન વિચારાય. આપણી સ્થિતિ તો ઝઘડો ઘટાડવાની અથવા ઝઘડો ખતમ કરવાની હોવી જોઈએ. પેલા બંનેઓ સમસમી ગયા. કદાચ વાત ગળે ન પણ ઉતરી હોય ને તો પણ વાત કોના તરફથી આવી છે એ મહત્વનું હતું. ચક્રવર્તીના દીકરાએ કીધી છે, કોણ પડે એમની સામે, એટલે કદાચ એવા ભયથી પણ એ બંને માની ગયા. બંને વાવ્યા, વજ્રકુંડલજીને મળ્યા. વજ્રકુંડલજી એમને સમજાવ્યું કે તમે સિંધુશેણને સમજાવો કે આ રાજ્ય વીરસેનને આપી દે, કારણ કે ન્યાય તો એ જ છે. એમણે જે લીધું હતું એ પદ્ધતિ ખોટી હતી અને અન્યાય તો કેવી રીતે ચલાવાય. જતું કરવાની વૃત્તિમાં પણ એવી રીતે જતું કરવાની વૃત્તિ આપણે ત્યાં નથી કીધી કે જે અન્યાયનું પોષક બને. વાત એમને પણ ગળે ઉતરી. સિંધુશેણને સંદેશો પહોંચાડવામાં આવ્યો કે ભાઈ ચક્રવર્તીના દીકરા તમને એવું કહે છે કે ન્યાય કરો, જેનું રાજ્ય છે એને સોંપી દો, એના બદલાની અંદરમાં તમને ચક્રવર્તીની સાથે એમની સેવામાં, એમની હારે રહેવા માટે હું તમને આમંત્રણ આપું છું, મારી સાથે પધારો. બહુ મોટી ઓફર હતી. અત્યારે આપણે ન સમજી શકીએ કદાચ, પણ ચક્રવર્તીની સાથે હોવું એ શું છે, એ આજના બિલિયોનર છે ને એ જેની સાથે એક ચપ્પલની રજકણ પણ ન કહી શકાય એવું જેનું સામ્રાજ્ય હોય, એની સાથે રહેવું એ બહુ મોટી ઘટના કહેવાય ને. એટલી મોટી ઓફર આ વજ્રકુંડલજી સિંધુશેણ માટે આપે છે. ફક્ત આ યુદ્ધની અંદરમાં એક પણ લોહીનું ટીપું રેડાય નહીં એટલા માટે. આ છે ઉપાયવાદી માણસની કમાલ. એ કોઈને અન્યાય નથી થવા દેતો. જેણે અન્યાય કર્યો એને પણ અન્યાય નથી થવા દેતો, એને પણ એની ગરિમા જળવાય એવો રસ્તો આપે છે. સિંધુશેણ તરત સમજી જાય છે કે ભાઈ હવે જો આ બંને રાજાઓ મારી પડખે નથી અને ચક્રવર્તીનો દીકરો એ જો વીરસેનની સાથે ઊભો રહ્યો છે તો હવે લડવાનો કોઈ અર્થ નથી, એ આત્મઘાતી પગલું જ થશે. સામે જવાબ મોકલાવે છે કે ભાઈ મારે બહાર તો આવવું છે, પણ આ આખા નગરને ઘેરો ઘાલીને વીરસેન બેઠો છે, એનું શું કરું? અને તરત જ એક સેફ પેસેજ જેને આપણે કહી શકાય એવો એક આખો ધર્મદ્વાર, એની માટેનો આપણે ત્યાંનો આપણી સંસ્કૃતિનો શબ્દ છે ધર્મદ્વાર આપવું. ધર્મદ્વાર એટલે શું? જે રાજાને ઘેરો ઘાલ્યો હોય જે નગરમાં, એ રાજા અગર સંધિ સ્વીકારી લે અથવા એ રાજા શરણાગતિ સ્વીકારી લે તો એને બહુ પ્રેમથી આ આખા ઘેરાની વચ્ચેથી વહી જવા દેવું, એને ધર્મદ્વાર ખોલ્યું કહેવાય. વજ્રકુંડલજી વીરસેનને આદેશ આપે છે કે તમે ધર્મદ્વાર ખોલી લેજો. સિંધુશેણ આવે છે પોતાના પરિવાર સાથે. આ બાજુ વીરસેન એ નગરની અંદરમાં પ્રવેશ કરે છે. નગરના પ્રજાજનોને તો એ જ જોઈતું હતું અને જે પ્રજાની ઈચ્છા એ જ છેલ્લી ઈચ્છા. એ ન્યાયે વીરસેનનો રાજ્યાભિષેક કરાવાય છે. આ બાજુ સિંધુશેણને લઈ
અને વજ્રકુંડલજી ત્યાંનો જે જીન ભક્તિનો ઉત્સવ હતો એ ઉત્સવ પૂરો કરી અને પ્રિય મિત્ર જે છે એમના મિત્ર ખાસ એમની સાથે આડંબર સહિત ભગવાનની રથયાત્રા વગેરે નગરમાં ફેરવી ભગવાનનો આખો રસાલો અત્યંત જેને ખરેખર શોભનીય કહી શકાય એવી રીતે એ ફેરવી પરમાત્માનો જીન ભક્તિ ઉત્સવ અષ્ટાંગિકા ઉત્સવ પૂરો કર્યો. અંતે નીકળતી વખતે કહે છે કે મિત્ર, તને જીનાલયના નિર્વાહ માટે કેટલુંક દ્રવ્ય તો જોઈતું હશે, લાગતું જ હશે વારંવાર, મને કેટલોક લાભ આપ. એક ચક્રવર્તીનો દીકરો આ વિનંતી કરે છે. એનો મિત્ર એવું કહે છે, પ્રિય મિત્ર, કે ભાઈ તમારા પસાઈથી આ જીનાલય માટે આદાન દ્રવ્યની આવશ્યકતા તો નથી જરા પણ, કારણ કે મેં જ્યારે આ દેરાસર કરાવ્યું હતું જીનાલય ત્યારે એક મોટી ધનરાશિ નિવિધન તરીકે અલાયદી અલગ મૂકી રાખી હતી, જેને આપણે રિઝર્વ કહીએ, એને નિવિધન કહેવાય. તો એ નિવિધન તરીકે જે મૂકી હતી એના કારણે આ જીનાલયનો આદાન દ્રવ્યનો ખર્ચ જે છે એ બહુ સરસ રીતે નિર્વાહ થઈ રહ્યો છે. આપણે ત્યાં એક પદ્ધતિ હતી, જ્યારે જીનાલય બનાવવામાં આવે ત્યારે એ જીનાલયને લગતો જેટલો પણ ભવિષ્યમાં ખર્ચો થવાનો હોય એનો એક એસ્ટિમેટ મંડાય અને એસ્ટિમેટનું દ્રવ્ય એની સાથે જ એને મુકાય. એવું નહીં કે આપણે આપી દીધું, હવે કેવી રીતે ચલાવવું એ તમે જુઓ, એવું નહીં. આ કોઈ સાંસારિક ઘર કે કંઈ કોઈ વ્યક્તિની મૂડી નથી, આ જીનાલય છે. સૌથી પહેલાં ભવિષ્ય વિચારાય, પછી વર્તમાનમાં એને ઊભું કરાય. ઊભું કર્યા પછી આપણે વિચારીએ કે હવે આ કેવી રીતે ચલાવશું, લોકોને વિનંતી કરશું, લોકોને આ કહેશું તે કહેશું, એ ના ચાલે. હા, એવું બની શકે કે બધાના સહિયારા દ્રવ્યથી આ આગળ વધે, એમાં કશો વાંધો નથી, પણ એનું પ્લાનિંગ પહેલાં થયેલું હોવું જોઈએ. કારણ કે જીનાલય અથવા પરમાત્માનું ભવિષ્યની અંદરમાં આવા નિમ્ન કારણોસર ઉત્થાપન કરવું પડે એ તો બહુ મોટું કલંક છે. એટલે આ નિવેદનની વાત પ્રિય મિત્ર એ વજ્રકુંડલજીને કહે છે અને છેવટે વિનંતી કરે છે કે વજ્રકુંડલજી, કે મને અહીંયા હું મહોત્સવમાં આટલે દૂર સુધી ભાગ લેવા આવ્યો તો કંઈક તો લાભ થવો જોઈએ ને, તો મને કંઈક કામ બતાવો, ચાલો લાભ ના આપવો હોય તો. ત્યારે પ્રિય મિત્ર કહે છે કે તમે એક કામ કરો, મારું આ નગર વીરસેનના રાજ્યમાં હવે આવ્યું છે, તમે વીરસેનને આજ્ઞા આપીને જાઓ કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે આ જીનાલયની રક્ષા માટે એ તત્પર રહે અને એની સાર સંભાળ માટે સદાય ઉલ્લસિત રહે. કુમારે વીરસેનને આદેશ આપ્યો કે જીનાલયને ઊની આંચ ન આવવી જોઈએ. વીરસેને પણ મસ્તક નમાવી કુમારનો આદેશ સ્વીકાર્યો અને પછીથી 6 ખંડની રુદ્ધિના ભોગતા અભંગ આજ્ઞાના સ્વામી એવા ચક્રવર્તી, એનો દીકરો સિંધુસેન રાજાને પોતાની સાથે લઈ પોતાને જેમણે આમંત્રણ આપ્યું હતું એમની અનુજ્ઞા લઈ અને ત્યાંથી વિદાય લે છે. ગંધમાદનપુર આવે છે, પોતાના પિતાજીની સેવામાં પુનઃ ઉપસ્થિત થઈ ગયા છે. સિંધુસેનને હવે ચક્રવર્તીની સેવામાં મૂક્યો છે. ખ્યાલ છે વજ્રકુંડલજીને કે સિંધુસેને હજી સુધી આ બહુ દિલથી સ્વીકાર્યું નહીં હોય, આ તો મારો દાબ હશે કેટલોક, અને કેટલીક પરિસ્થિતિ હતી કે જેમાં એમ લાગ્યું કે હવે લડીને અર્થ નથી, એટલે એ જોડાયા હશે. કોઈની પાસે કદાચ મને કામ કરાવ્યું હોય તો કામ પત્યા પછીથી એને એના હાલ પર છોડી દેવો એ નિર્દયતા છે. સજ્જન વ્યક્તિઓ આવા ક્યારેય ન હોય. એટલે સિંધુસેન સાથે પણ એ કેટલાક મૈત્રી ભાવે એની સાથે વાત કરે છે, વારંવાર સત્સંગ કરે છે. એનો એ ડંખ નીકળી જાય એટલા માટે એને ધર્મના માર્ગે વાળવાનો ઉદ્યમ કરે છે. જીનાલયોમાં સાથે લઈ જાય ત્યારે ગુરુ ભગવંતોના સમાગમમાં લઈ જાય, દેશના શ્રવણ પણ કરાવે. ધીરે ધીરે આ બધાના કારણે ધર્મ છે જીવને પાપથી હળવો તો બનાવશે જ, એટલે સિંધુસેનનું હૈયું પણ થોડું હળવાશ અનુભવવા લાગ્યું. અને કેટલાક વર્ષો વીત્યા અને નગરની અંદરમાં સુયશ સુરી નામના એક જ્ઞાની અને પ્રભાવક આચાર્ય ભગવંત પધાર્યા. આખો રાજ પરિવાર વંદનાર્થે આવ્યો, ધર્મ શ્રવણ અર્થે ગયો. ગુરુ ભગવંતે ધર્મદેશનાની અંદરમાં સંસારની અનિત્યતા વર્ણવી, પ્રમાદથી બચવાનો ઉપદેશ ફરમાવ્યો. અને આ સાંભળી ચક્રવર્તી એવા વજ્રનાભીના હૃદયમાં વૈરાગ્ય ઉપજ્યું. એક ચક્રવર્તીને વૈરાગ્ય ઉપજ્યું. આ વાત છે ને, આ વાક્ય
બહુ જ ભારવાળું છે. ચક્રવર્તીની રિદ્ધિ સમૃદ્ધિ વાંચવા બેસશું ને તો કદાચ આપણું મગજ કામ નહીં કરે, આપણને એમ લાગશે કે આ બહુ કાલ્પનિક હશે. આવું થોડી હોય. 96 કરોડનું તો જેનું પાયદળ હોય, 96 કરોડ આટલા વ્યક્તિઓ, એ તો જેના પાયદળના યુદ્ધમાં લડવા માટેના હોય, એ વ્યક્તિનું સમૃદ્ધિનું લેવલ શું વિચારી શકાય? એવા વ્યક્તિને પણ, એવી સમૃદ્ધિ ધરાવતા વ્યક્તિને પણ ધર્મદેશના સાંભળી અને વૈરાગ્ય પ્રગટે છે. આપણને ક્યારે પ્રગટશે? એમણે દીક્ષા લઈ લીધી એ વસ્તુ અલગ છે. એના કરતાં મહત્ત્વની વાત કદાચ એ છે કે એમને વૈરાગ્ય પ્રગટ્યો. આપણે દીક્ષા ક્યારે લેશું એ વાત અલગ છે. એના કરતાં વધુ મહત્ત્વની વાત એ છે કે આપણને વૈરાગ્ય કેમ નથી પ્રગટતું. આપણે જે કનેક્ટ કરીને બેઠા છે ને આજકાલ, વૈરાગ્ય અને દીક્ષા ભેગા જ હોય, એ કદાચ આપણા માટે ધર્મની સમજણનું સૌથી નબળું સ્તર છે અને સૌથી ઘાતક સ્તર છે જૈન શાસન માટેનું. જ્યાં દીક્ષા હોય ત્યાં વૈરાગ્ય હોય, એની ના નથી, પણ જ્યાં વૈરાગ્ય હોય ત્યાં દીક્ષા હોવી જ જોઈએ. અને દીક્ષા ન હોય તો વૈરાગ્યનો અર્થ શું? આવા બધા જે અર્થો રાખીને આપણે બેઠા છે ને, એના કારણે આપણું સાંસારિક જીવન એટલું અમર્યાદ બની ગયું, એટલું રાગમય બનતું જાય છે. નવી નવી સગવડો, નવા નવા ગેજેટ્સ, નવી નવી ભરમાર ઉપજાવતી અને ભ્રમમાં રાખતી એવી બધી લગ્ન ઉત્સવો આદિની બધી પદ્ધતિઓ, એક પછી એક નવી વસ્તુઓ, મોડર્ન ટેકનોલોજી અથવા વેસ્ટર્નાઇઝેશન પાછળનું ગાંડપણ, આ બધાનું મૂળ કારણ એ છે કે આપણને નાનપણથી એવું શીખવાડવામાં નથી આવ્યું કે જૈન હોવું એટલે વૈરાગી હોવું. આપણને એમ જ શીખવાડ્યું હોય છે કે દીક્ષા લેવા માટે વૈરાગ્ય થવો જોઈએ. ના, ખરા અર્થની અંદરમાં જૈન બનવા માટે પણ વૈરાગ્ય હોવો જ જોઈએ. અરે, ધર્મ છોડી દઈએ, ખરા અર્થમાં જેને સુખી પણ બનવું છે ને, એને પણ અંતે વૈરાગી બનવું જ પડશે. ભૌતિકતામાં પણ સુખી બનવું છે તો પણ વૈરાગ્ય તો જોઈશે જ. નહીં તો દરેક સંઘર્ષની અંદરમાં મન ખેંચાતું જશે. ભાઈ ભાઈના ઝઘડા હોય, બિલિયોનર હોય અને ઝઘડા હોય, સુખ ક્યાં રહેવાનું ઝઘડાઓની વચ્ચે? પણ એ સમયે કોઈ વૈરાગી બિલિયોનર હશે તો એ સમજી શકશે કે ભાઈ મારો ભાઈ છે, મૂકો ને, આમ તોય મારે મૂકીને જવાનું છે. આવું પણ વૈરાગ્યનું સ્તર જો નહીં હોય જીવનમાં, તો ભૌતિક સુખોમાં પણ સુખ મેળવી શકવાની શક્યતા નહીં બચે. આ ચક્રવર્તીને, વજ્રનાભને વૈરાગ્ય થયું અને વજ્રનાભીજીનું એ વૈરાગ્યનું સ્તર એટલું બધું દીર્ઘ થયું કે હવે એ પોતાના દીકરા સમક્ષ પોતે પ્રસ્તાવ મૂકે છે કે મારે હવે ચારિત્રના માર્ગે વળવું છે. સમ્રાટ વજ્રનાભીની આ વાત વજ્રકુંડલજી બહુ સહર્ષ સ્વીકારે છે. એટલા માટે નહીં કે હવે આખું રાજ્ય એને મળવાનું છે. અને આમ પણ ચક્રવર્તીનો દીકરો ચક્રવર્તી હોય એવી કંઈ આપણે ત્યાં વાત નથી. આ કંઈ કોંગ્રેસ નથી. એટલે વજ્રનાભી માટે પણ, વજ્રકુંડલ માટે પણ કંઈ બહુ હરખાવા જેવું એકદમ થાય છે એવું નથી કે મને ઘણું બધું રાજ્ય મળવાનું, અને એ વિકલ્પ પણ નથી, કારણ કે ધર્મી જીવ છે. એટલે અહીંયા શું થાય છે કે વજ્રકુંડલજી આનંદ અનુભવે છે કે જે માર્ગે ખરેખર જીવે જવા જેવું છે, એ માર્ગે સંચરવાનું મારા પિતાજીને મન થયું. અને પોતે પોતાના પિતાજીની દરેક આજ્ઞાને સૌહાર્દતાથી નહીં, સહર્ષતાથી સ્વીકારવા માટે હવે તત્પર બને છે. પિતાને પણ સંતુષ્ટિ થાય છે. કેટલાક મંત્રીઓ વગેરેને પણ પૂછવામાં આવે છે અને દરેકને એવું લાગે છે કે વજ્રકુંડલજીનું બુદ્ધિ ચાતુર્ય, એમનું બળ, એમની પ્રજાવાત્સલ્યતા, આ બધી અત્યંત સંતુષ્ટકારક છે. પ્રજા પણ ઈચ્છે છે કે આ યુવરાજ હવે રાજકુમાર બને, રાજા બને. બધાની સહમતિ થાય છે અને હવે વજ્રનાભીજી એ દીક્ષાના માર્ગનું નિશ્ચિત કરે છે. રાજ્યાભિષેક વગેરે થાય છે અને આ રાજ્યાભિષેક સમયે હવે વજ્રકુંડલજી સિંધુશેણને પોતાની સાથે બેસાડી અને પોતાના સમકક્ષ રાજા બનાવવા માટેનો પ્રસ્તાવ આપે છે. આ મોટાઈ છે. પોતાના આશ્રયે જે વ્યક્તિએ પોતાનું રાજ્ય છોડી દીધું હતું, ભલે અન્યાય હતો, વસ્તુ અલગ છે, પણ પોતાના એક વચન ઉપર છોડ્યું હતું, એને જીવનભર સાથે રાખવું એ જરૂરી છે. સિંધુશેણને પ્રસ્તાવ મુકાય છે
અને જ્યારે સિંધુ સેન એ એની પાત્રતા દેખાડે છે કે આ રાજ્ય એ જો ચક્રવર્તીને અનિત્ય લાગતું હોય, આ સુખ એ જો એક ચક્રવર્તી માટે પણ અસાર જેવા થતા હોય, તો સરયું આ સંસારથી, સરયું આ સુખોથી મારે હવે આત્મિક સુખ મેળવવા જવું છે. અને સિંધુ સેન એ દીક્ષા લેવા માટે ગુરુ ભગવંતની આજ્ઞા માંગે છે. ધર્મીજન આ છે. ખાલી કલ્પના કરીએ કે ક્યાં ઓલો સિંધુ સેન કે જે પોતાના ભાઈને યુવરાજ પદે હોવા છતાં એના હકથી વંચિત રાખીને એને ભગાડી દે છે. પોતાના પિતા જે દિવસે અપમૃત્યુ પામ્યા એ જ દિવસે સત્તા સંભાળી લે છે. પ્રજાને સંપૂર્ણપણે રંજાડે છે. એના આશ્રિત ઠાકોરોને ધમકી આપી આપી અને પોતાના પક્ષે કરાવે છે. આ બધું કરનારો પણ સિંધુ સેન એક કલ્યાણ મિત્ર નામના, વજ્રકુંડલ નામના વ્યક્તિના સત્સંગથી આજે સ્વેચ્છાએ બધું મળવતું હોવા છતાં એને ત્યાગી અને દીક્ષા લેવા માટે સંચરે છે. ધર્મ આ છે અને એ ધર્મને આચરનાર ધર્મી એ આવા વજ્રકુંડલજી જેવા હોય. આપણે એ તીર્થંકરના આત્માને નમવું છે કે જે તીર્થંકર નહોતા બન્યા ત્યારે પણ પોતાના જીવનની અંદરમાં આટલું જબરદસ્ત આ જગત કલ્યાણનું એક સ્તર કેળવી શક્યા હતા. આજે જે સિંધુ સેન સાથે થયું છે 2 કે 3 ભવ પછી આખા જગત માટે થવાનું છે. બસ આવી કંઈક ધારા આપણા પણ જીવનમાં થાય. આપણે આપણા જીવનના દરેક સ્વજનના કલ્યાણ મિત્ર કઈ રીતે બની શકીએ એની વિચારણા થાય. એવું ઉચિત વ્યવહાર અને વર્તન આપણા જીવનમાં આવે એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસન.